બહુ જૂનો પુલ એટલે મસુંદરી નદીની ઉપર જે અત્યારે જે આ પુલ છે હું તમને બતાવી રહ્યો છું કે આ પુલની હાલત અત્યારે પૂરેપૂરી ગંભીર રીતે છે. જો આ પણ પુલ ઉના ગિરગઢડા પંથકની જીવાદોરી સમાન મચ્છુંદરી નદી પર વર્ષો જૂનો પુલ નીચેથી જર્જરિત હાલતમાં. પુલની બંને બાજુની સાઈડ પણ જર્જરિત હાલતમાં જોવા મળી. આજ રોજ આણંદ સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ વચ્ચેથી તૂટી જતા બ્રિજ પરના વાહનો નદીમાં ગરકાવ થયા છે અને 9 જેટલા લોકોના મોત થયા છે. ત્યારે ઉનાથી ગ્રામ્ય વિસ્તારોને જોડતો અને વર્ષો જૂના આ બ્રિજની પણ ગંભીર હાલત જોવા મળી રહી છે. મચ્છુંદરી નદી પરના બ્રિજ પરથી રોજ બરોજ અતિ ઓવરલોડિંગ વાહનો પસાર થતા હોય છે. હજારો લોકો સતત આ પુલ ઉપરથી અવરજવર કરે છે. ત્યારે આ પુલ પર પણ ગંભીરા બ્રિજ જેવી ઘટના બનશે તો તેના જવાબદાર કોણ તે મોટો પ્રશ્ન છે. ઉનાના બ્રિજ પર ચોમાસામાંથી ભારે વરસાદના કારણે ચંદ્ર જેવી પરિસ્થિતિ સર્જાય છે. બ્રિજ પર ખાડા પડે ત્યારે કાં તો થીગડા બોરવામાં આવે છે અથવા તેને ડામરથી સુશોભિત કરવામાં આવે છે. ત્યારે નદીમાં નીચે ઉતરી પુલના નીચેના ભાગને જોઈએ તો આ અતિ ગંભીર હાલતમાં છે અને જર્જરિત હાલતમાં છે. જેમાં ગંભીરા બ્રિજમાં પહેલાં પોપડા પડ્યા અને પછી તે બ્રિજનો ભાગ પડ્યો. તેવી રીતે ઉનાના બ્રિજમાં પણ આવી પરિસ્થિતિ સર્જાઈ તેવી હાલત જોવા મળી છે. અગાઉ પણ મોરબીમાં ઝૂલતો બ્રિજ તૂટ્યો હતો અને આજે આ ગંભીરા બ્રિજ તૂટ્યો. હવે જો ઉના મચ્છુંદરી નદી પરના બ્રિજની નીચેથી અને સાઈડની મરામત અથવા નવો નહીં બનાવવામાં આવે તો કોઈ મોટો અકસ્માત સર્જાય તો નવાય નહીં. અગાઉ અનેક લોકોએ રૂબરૂ મૌખિક આ પુલની રજૂઆત તંત્રને કરેલ છે. લાગે છે તંત્ર પણ આવી કોઈ ઘટનાની રાહ જોઈ રહ્યું હોય. રિપોર્ટર હર્ષદ વાઢેર સાથે કમલેશ ભીલ, દીવ મિરર ન્યૂઝ. નમસ્કાર. આજ રોજ આણંદ અને વડોદરાને જોડતો જે પુલ ગંભીરા બ્રિજ કહેવામાં આવે છે એ ગંભીરા બ્રિજ ભયજનક રીતે આજે તૂટ્યો છે અને ઘણા લોકોના મૃત્યુ પણ થયા છે અને વાહનોને પણ ઘણું નુકસાન થયું છે. અને વડોદરા અને આણંદ એટલે કે બે પ્રદેશોને જોડતો, ગુજરાતના બે પ્રદેશોને જોડતો જે બ્રિજ હતો ગંભીરા બ્રિજ એ તૂટી ગયો છે. પરંતુ હાલ અત્યારે ગીર સોમનાથ જિલ્લાનું જે ઉના છે, ઉના સિટી અને અનેક ગ્રામ્ય વિસ્તારોને જોડતો અને બહુ જૂનો પુલ એટલે મસુંદરી નદીની ઉપર જે અત્યારે જે આ પુલ છે હું તમને બતાવી રહ્યો છું કે આ પુલની હાલત અત્યારે પૂરેપૂરી ગંભીર રીતે છે. જો આ પણ પુલ અત્યારે આપને હું બતાવું તો અહીંયાથી પણ ત્યાં પોપડા છે એ પડી રહ્યા છે. જો આપને બતાવું કે અહીંયા હરેક વાર ચોમાસામાં ખાડાઓ પડે છે, બ્રિજ ક્યાંક ને ક્યાંક લીક થતો હોય છે. ત્યારે એ વસ્તુ છુપાવવા, બેદરકારી અને ભ્રષ્ટાચાર છુપાવવા માટે એમની ઉપર થીગડા લગાવી દેવામાં આવે છે. આ એ જ ઉના છે જે ખરેખર રીતે ઉના અને અન્ય ગ્રામ્ય વિસ્તારો અને પહેલાં જે હાલ અત્યારે બાયપાસ બનેલો છે જે ભાવનગરથી વેરાવળ તેનો બાયપાસનો બ્રિજ બની ચૂક્યો છે, પરંતુ એમાં પણ ક્યાંક ને ક્યાંક મોટા મોટા ખાડાઓ પડે છે. ત્યારે આ જે બ્રિજ છે જે ઉના એ પણ અત્યારે બિસ્માર હાલતમાં હોય એવું કહી શકાય. જો અત્યારે આણંદ અને વડોદરાને જોડતો જે ગંભીરા બ્રિજ છે તે ગંભીર રીતે ભયજનક રીતે પડ્યો છે. ત્યારે જો આ ઉનાનો પુલ પણ પડે એવી શક્યતા હાલ તમને દેખાય છે, કારણ કે આ વર્ષો જૂનો બ્રિજ છે. અહીંયા આ લોખંડ પણ અત્યારે કાટી ગયું છે. આપણે એવું બતાવ્યું કે લોખંડના સળિયા પણ અત્યારે નીકળી ગયા છે આમાંથી અને આ બ્રિજના પોપડા પણ પડી ગયા છે. હર વખત અહીંયા ક્યાંક ને ક્યાંક આ ડામરના થીગડા રાખી અને આ પુલને સરસ મજાનો સાંધી દેવામાં આવે છે. પરંતુ જો આ બ્રિજમાં તે ગંભીરા બ્રિજ જેવી જો કોઈ ઘટના થશે તો એના જવાબદાર કોણ? ઉનાનો જૂનો જે આ એ જ બ્રિજ છે કે આ બ્રિજ ઉપર પણ રેતી, કાંકરી, મટીરિયલ જેવા ભરેલા ઓવરલોડિંગ ડમ્ફરો પણ ચાલે છે. અત્યારે હાલ ઉનાની સ્થિતિ એવી છે કે ઓવરલોડિંગ ડમ્ફરો અથવા ઓવરલોડિંગ વાહનો માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. પરંતુ જો આ બ્રિજની માથેથી આવા ઓવરલોડિંગ વાહનો હાલશે અને જો આ બ્રિજની પર ઘટના ગંભીરા બ્રિજ જેવી થશે તો એમના જવાબદાર કોણ? ઉના અને ગ્રામ્ય વિસ્તારોને જોડતા એ જ બ્રિજ છે કે આ બ્રિજ ઉપર પણ ભારી ભરખમો વાહનો જે ઉનાની શાક માર્કેટ હોય અથવા વેપારીનો કોઈ માલ સામાન હોય એ લઈ જાય અવર જવર કરતો હોય છે. ત્યારે જો આ બ્રિજ ઉપર પણ કોઈ એવા ઓવરલોડિંગ વાહનો જશે અને આવશે અને જો આ બ્રિજની પણ હાલત ગંભીરા બ્રિજ જેવી થશે તો એનો પણ જવાબદાર કોણ? ઉનાનો જે
જૂનો પુલ છે જે નદી ઉપરનો છે, મસુંદરી નદી ઉપરનો, એના નીચેના દ્રશ્યો હું તમને બતાવું તો ઉપર તો જ્યારે વરસાદ પડે છે ત્યારે એમાં ખાડા પણ પડે છે, ભ્રષ્ટાચાર બહાર આવે છે, ત્યારે એમાં થીગડા મારી અને પૂરી દેવામાં આવે છે, ત્યારે એને સરસ મજાનો તૈયાર કરી દેવામાં આવે છે. પરંતુ તેના હું નીચેના દ્રશ્ય તમને બતાવું તો આપ જોઈ રહ્યા છો કે જે આ જે છે કે જે બે બીમની વસાડીનું જે આજે હું તમને દ્રશ્ય બતાવું છું એ તમે જોશો કે આ જો સારો એવો વરસાદ થશે અને ગમે ત્યારે પડવાની શક્યતા છે, તો આ રોડની ઉપર આ રોડની નીચેનો જે હું તમને દ્રશ્ય બતાવું છું એ ગમે ત્યારે ખબરી શકે છે. અને હાલ અત્યારે જે ગંભીરા બ્રિજ જે તૂટ્યો છે તેની પણ કંઈક આવી જ પરિસ્થિતિ હતી કે આ બ્રિજ આ રીતે જ પડે છે. શું થયું હતું કે પહેલાં આ પોપડા પડ્યા, ત્યારબાદ થડાથડ આખો બ્રિજ જે એક ભાગ હતો એ તૂટ્યો અને એમની ઉપરના જેટલા વાહનો હતા એ બધા નીચે પાણીમાં ગરકાવ થયા અને એમાં મૃત્યુ આંક પણ વધ્યો છે. તો આ જે સરકારની જે આ નીતિ છે આપને હું તમને બતાવી રહ્યો છું કે આ ઉનાનો જે પુલ છે જે જૂનો એમની નીચે પણ આવી જ પરિસ્થિતિ છે અને ગંભીરા બ્રિજની જેમ કાંઈ નક્કી પણ ના કહેવાય કે પહેલાં આવા પોપડા પડે અને બ્રિજ તૂટે. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો.